તે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેમાંય આજથી તેની શરૂઆત થઈ ચૂકી છે। તો હવે તમને વોલ ગ્રાફિક્સના માધ્યમથી એ બતાવવાની કોશિશ કરી કે ક્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આજની તારીખે આપ જોઈ રહ્યા છો કે હાલ ગુજરાતમાં ક્યાં કેવો માહોલ છે। ઓરેન્જ એલર્ટ કેટલાક જિલ્લાઓમાં આપવામાં આવ્યો છે તો કેટલાક જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું, એટલે લગભગ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જે છે તે આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે। આ સાથે જ આપ જોઈ રહ્યા છો જ્યાં ઓરેન્જ કલરનો જે પટ્ટો દેખાઈ રહ્યો છે, એટલે 2 થી 3 ઇંચ વરસાદની શક્યતાઓ જે છે તે આ જિલ્લાઓમાં વ્યક્ત કરવામાં આવી છે। વાત કરવામાં આવે હવે 5મી તારીખની, એટલે કે આવતીકાલે કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેના વિશે વાત કરીએ તો હવે જુઓ, અહીં પણ આપ જોઈ રહ્યા છો કે જે સૌરાષ્ટ્રના નીચેના જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે અહીં 2 થી 3 ઇંચ વરસાદ વરસી શકે છે। આ તરફ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગરમાં 1 થી 2 ઇંચ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો, 1 થી 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ વાત કરવામાં આવે 6ઠ્ઠી તારીખની, કુલ 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 6ઠ્ઠી તારીખે કેવો માહોલ રહેશે તો થોડો ઘણો વરસાદ જે છે તે 6ઠ્ઠી તારીખે વિરામ લેશે તેવું લાગી રહ્યું છે, કારણ કે આપ જોઈ રહ્યા છો આ જે યલો કલરનો આખો પટ્ટો છે ત્યાં 1 થી 2 ઇંચ વરસાદ વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જોકે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 2 થી 3 ઇંચ વરસાદ વરસી શકે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં પણ 2 થી 3 ઇંચ વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે કે સુરત, તાપી, નવસારી જે છે તે વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે વાત કરીશું 7મી તારીખની, તો 7મી તારીખે કેવી પરિસ્થિતિ વાતાવરણને લઈને સર્જાય તેની શક્યતાઓ છે। તો આપ જોઈ રહ્યા છો 7મી અને 8મી જે છે તે થોડો ઘણો ભારે દિવસ રહેશે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે અને તેવું જ હાલ અહીં ગ્રાફિક્સના માધ્યમથી પણ દેખાઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે, જ્યાં 1 થી 2 ઇંચ વરસાદ વરસી શકે છે, જ્યારે કે નવસારી, ડાંગ અને વલસાડમાં 1 થી 2 ઇંચ વરસાદ વરસી શકે છે। બાકીના જે તમામ જિલ્લાઓમાં છે, એટલે કે મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 2 થી 3 ઇંચ વરસાદ વરસે તેવી સંભાવનાઓ છે। વાત કરીએ 8મી તારીખની, તો 8મી તારીખે થોડો ઘણો વરસાદ વિરામ લેશે તેવું લાગી રહ્યું છે, કારણ કે મોટાભાગના જિલ્લાઓ જે છે ત્યાં 1 થી 2 ઇંચ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે, જ્યારે કે કેટલાક જિલ્લાઓ જે છે તેમાંય મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે 2 થી 3 ઇંચ વરસાદ વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાલ જે 4 થી 8 તારીખની વચ્ચે વરસાદની આગાહી